શું કહી તું? એ જ તમે જે સાંભળ્યું, કોઈ અજાણ્યો માણસ હતો ને તમે તમારી દીકરીના જે ગુણગાન ગાતા હતા કે ઘર ચલાવે છે, હા કમાય છે, નોકરી કરે છે, તમારી દીકરી ત્યાં બહાર ઊભી રહીને કોઈ સાથે વાતો કરતી હતી, ખુશ હતી. અને મને જોતા જ લાગ્યું કે ના ના કંઈક તો છે જ. અને પેલો માણસ જે હતો તો લાગે જ કે એક નંબરનો લફંગો માણસ હતો. મીરાને ફસાવીને ભગાડીને લઈ જશે. હા, જો આ છોકરી કંઈક કરશે ને તો આપણું છે ને આ નામ ખરાબ થાય. થાય જ ને કે અત્યાર સુધી તમે નોકરીની છૂટ આપી, એ જ છોકરી ભાગી, આવું સાબિત થશે. ના ના, જો ભાઈ એનામાં આપણે કામ કરાવવાનું છે એની પાસેથી. એના સપનાઓ કે પૂરા થાય એ બધું આપણે જોવા નથી થતું. અને એ તો હું કહીને એટલે એ છોકરા તે સંબંધ તોડ નાખશે કે મારું માને છે. અરે પપ્પા સમજતા નથી. તમે કહે છે કે મારો મેનેજર હતો અને હું એની યારે વાત કરતી હતી. હવે કયો મેનેજર ન્યા નવરો બેઠો હોય તારી યારે રોડ ઉપર વાત કરવા? એને વાત જ કરવી હોય તો ઓફિસમાં વાત કરે ને, કંઈ પણ કહેવું હોય તો ત્યાં કામ ચીંધે ને. અહીંયા શું છે સમજો જ તમે? પર્સનલ વાતો જે ન્યા બધાની સામે ન થઈ શકે, ન્યા કોઈ સાંભળી ન જાય એટલા માટે બહાર આવીને રસ્તા ઉપર એ લોકો વાતો કરતા હતા. એટલે કોઈ પણ પ્લાનિંગ બનાવી રહ્યા છે. તમારે હવે ચક્રાબાજ જેવી નજર રાખવી પડશે મમ્મી અને પપ્પા. ના ના, એ આજે આવવા દે ને. આવે એટલે છે ને એને વેતરી જ નાખવાનું થાય છે કે ભાઈ આ લફરા છે ને આપણા ઘરમાં કોઈ કાળે ચલાવી નહીં લેવાય. અને એને સ્ટ્રીકથી કહી દેજો કારણ કે આમ તેમ કઈ આડું હળું જવાનો ટાઈમ થાય ને એટલે ઘર ભેગી થઈ જાજે. અને જો નોકરીનું તો આપણે ના ન પડે, નોકરીની ના પાડશું તો આપણે ખાવું હું, એટલે નોકરી એ જવા દેવી પડશે. અને હા, એને આપણી ઘરની ઇજ્જતનું બહાનું કાઢી અને એને છે ને ચૂપચાપ નોકરી કરાવવાની થાય છે. હા હા હા, એના કોઈ લગ્ન કરવાના ભરખા હોય ને તો હમણાં કોઈ કાળે એને પૂરા કરવા નથી થતા આપણે. તો શું? અને તમને ખબર જ છે ને એનો સ્વભાવ એ થોડોક ઈગોવાળો થઈ ગયો છે. જાણે એને એમ છે કે હું જ કંઈક છું. આ ઘરને આપણે બધાની સાથે છે ને મારી સાથે તો બહુ ખરાબ રીતે વાત કરે છે. જાણે મારી બોસ હોય અને આ ઘરની બોસ હોય એવી રીતના ટ્રીટ કરે છે મને. જો અમે તને કંઈ કહીએ ને એ વાત અલગ છે, પણ એ આ પારકું લોહી તને કંઈ કહી જાય ને એ અમારથી સહન તો નહીં એ જ તો વાત છે ન પપ્પા. થાય ને. તમે મારા મા બાપ છો, તમે મને કહી શકો, મારે સાંભળવું પડે. હવે એ કોણ છે? અને આપણે તો એમ વિચારીએ કે ભાઈ આપણને કોઈએ આપણી માથે હાથ રાખ્યો હોય તો આપણે હંમેશા આખી જિંદગીની સેવા કરીએ. અરે આ તો આપણા ઉપર વર્તાય છે. તમે દૂધ પાયું ને સાપને મોટો કર્યો. વાહ ભાઈ વાહ. આપણને તો એ થોડી આપણને આવી ખબર હોય કે મોટી થઈને આપણી હારે આવું સામું બોલશે ને આવો વ્યવહાર કરશે. હા, આ તો શું છે પેલું કહે ને મગને પગ આવ્યા અને પેલો શું કહેવાય બીજું પણ કંઈ કહે છે એવું થયું છે. તો એને થોડુંક અભિમાન તો આવી ગયું છે તો એનું અભિમાન આપણે હેઠું બેહાડી દેવું. ફિકર કરીમાં તું હે. અને આ જે વાત તે કરી ને તે બહુ સારી વાત કરી. ખબર તો પડી ગઈ કે એ ક્યાં છે ને પોતાના મનને કોઈક જગ્યાએ લગાવતી હોય ને તો અહીંથી જ આપણે એનો પતંગની દોરી કાપી નાખવી. અને એટલે એને ફિરકીમાંથી દોરી ઘટવાની વાત જ બંધ થઈ જાય આખી. અને જોબ પર જાય તો સવારે જ કહે કે પપ્પા હું મોડી આવીશ, આજ મારે કામ છે. એટલે આપણને તેમ થાય ને કે ભાઈ ઓવર ટાઈમ કરતી હશે. હા, આપણે પણ ગરજ છે પૈસાની એની એટલે આપણે થોડું ઊંચું લાવી લેતા હોય, આંખના કાન કરતા હોઈએ. પછી આ ટ્રેક પર ચાલશે એ તો ખબર જ ન હોય ને. એ વાત પણ સાચી તમારી. આ ટ્રેક ઉપર ચાલે આપણને થોડી ખબર હોય, કારણ કે ટ્રેક બદલ્યો છે એણે. અને કાલ સવારે કદાચ બની શકે કે આપણને બધાને છોડીને શું. ના ના, એમ તો કેમ એને ઉડવા દેવી? એ દત્તક લીધી છે આપણે એને. કાગળિયાના કામ આપણે કર્યા છે બધાય. એટલે એ તો છે ને હવે ભલે કદાચ પારકું લોહી હોય પણ એણે આપણી ગુલામ બનીને આખી જિંદગી છે ને આ ઘરમાં રહેવાનું થાય. અને અમને કીધા વગર જો ખોટી જગ્યાએ ક્યાંક સંબંધ બાંધવાની વાત કરીને તો પછી પૂરું થઈ ગયું એનું. તો હું તો કહું છું કે અત્યારે રાહ શું કામ જુઓ છો? બોલાવી લો એને, ફોન કરીને બોલાવો. એ તો હમણાં એને નોકરી પરથી બોલાવી નથી, આવશે ને હમણાં એટલે હમણાં આવી જશે. હા, જવાબ બરાબર આપજો અને ઇન્ક્વાયરી બરાબર કરજો મમ્મી. આ તો કરવી જ પડશે ને. મારી પત્ની એને કહેવું જ પડશે. એટલી આમ એને હું પેલું આમ કરીશ ને એટલે ટાઈમ જ આવી જાય. હા ઠીક છે. બીજું કંઈ હશે તો મદદની જરૂર હોય તો હું છું જ. આ તારે બધું બહારનું આમ ધ્યાન રાખવાનું થોડું. હા, પણ આપણો ઘર એના પર ચાલે છે ને હવે તો એટલે આપણે થોડુંક એને હાથે જો એક બાજુ પંપાળતા રહેવાનું ને એક બાજુ ડારો આપતા રહેવાનું, બે કામ કરવાનું થાય છે.
આ છોકરી પાસે આપણે કામ તો કરાવીએ છીએ પણ ક્યાંક એ છે ને આપણું નાક ન કપાવે. હે? નાક કપાવશે એવું જ લાગે છે આપણને. આદિએ અત્યારે કીધું કે કોકને હારે ઊભી ઊભી વાત કરતી હતી તો શું થયું? અને આજે આવા દે નહીં ઘરે આવા ને એટલે એમની પાથો કાપી નાખે એને છે. છે ને- બોલવાની જરૂર જ નથી એને. અને હારી પેટના ખીજાજો આવે એટલે. મીરા, અરે તમે લોકો અહીંયા બેઠા છો? જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. પણ હવે આ જય શ્રી કૃષ્ણ કરવાનો સમય છે? રાતના 10 વાગ્યા છે. કેમ એટલું બધું મોડું થઈ ગયું? મમ્મી થોડી પ્રોબ્લેમ ચાલતી હતી ઓફિસમાં એટલા માટે. જો ને આ ભાઈએ ત્યાં આવીને કેટલી લપ કરી છે આજે તો. તમને એણે કંઈ વાત કરી? એણે કોઈ વાત નથી કરી પણ છે ને અમને એવું લાગે છે તું ખોટું બોલે છે. નોકરી પરથી આટલું બધું લેટ આવવાનું કોઈ કારણ જ નથી હોતું. પપ્પા કીધું ને કે પ્રોબ્લેમ ચાલતી હતી. આ ભાઈએ મેનેજર સાથે આજે ઝઘડો કર્યો છે. એમણે જઈને ઓફિસમાં કીધું, બોસને કીધું અને બોસ આજે મારી બરાબર ક્લાસ લીધી છે પપ્પા. તો વાત છે ને તું બીજી કંઈક કરી રહી છો અને ઘટના બીજી કંઈક ઘટી છે. પપ્પા તમે સાચું બોલ, શું થયું છે? કાંઈ નથી થયું, સાચું જ બોલી રહી છું. તમને વિશ્વાસ ન હોય તો બોસને ફોન કરી લો. આમ તું કોની સાથે રસ્તામાં મળવા ઊભી રહી હતી? મમ્મી કોઈ નહોતું. અમારી ઓફિસના મેનેજર હતા ને એ તો મને સમજાવતા હતા કે ઘરમાં કાંઈ પણ પ્રોબ્લેમ ચાલતી હોય તો એ ઘરે મૂકીને આવવી જોઈએ. તારો મેનેજર રસ્તામાં શું કામ મળે તને? અને વાત તારે નોકરીની કરવાની હોય, સમજાવવાની તો ઓફિસમાં કે ટાઈમ ઓછો પડે તમને લોકોને? પપ્પા ઓફિસમાં કેમેરા હોય એટલે અમે લોકો વાત ન કરી શકીએ. એટલે એમણે મને બહાર ઊભી રાખીને વાત કરી અને વાત કરી એમાં થઈ શું ગયું? ઓફિસમાં કેમેરા હોય એટલે છે ને જે વાત કરવી હોય તે ઓફિસમાં ન થઈ શકે. તમારી પર્સનલ વાત ન થઈ શકે એમ જ ને? જો બેટા, આ ઘરની તું ઇજ્જત છો અને જો તે ઇજ્જત અમારી ઘરની ઉછાળીને તો તારી નોકરી બંધ કરી દઈશું અમે. પપ્પા શું બોલો છો તમે લોકો? તમને મારા પર આટલો ટ્રસ્ટ નથી? ચાલો વિચાર તો કરો કે હું એ જ દીકરી છું જેના પર તમને અત્યાર સુધી આટલો ગર્વ હતો. મને એ નથી સમજાતું કે હું ભૂલમાં ક્યાં આવી છું. એ ગર્વ હતો અને છે પણ રહેશે હોત ને કાયમ. પણ ક્યારે તું આવા ખોટા કામ નહીં કરે ને તો. અમે કોઈ ખોટું કામ નથી કર્યું. મમ્મી તમે તો સમજાવો. તમને ખબર છે ને મારો સ્વભાવ. ખાલી એ મને સમજાવતા હતા ને એટલામાં ભાઈ આવીને વાતનું બતંગડ કરી નાખ્યું છે. સાચું બોલજે હો. આ જો ખોટું બોલીને તો પછી તારું આવી બનશે અને ઘરની બહાર પગ નહીં મૂકવા દો, સમજી? મેં તમે બોલો છો? હા અને જો આ ઘર તારા પર ચાલે છે બેટા, એટલે તું ધ્યાન રાખજે. એ તારા મા બાપ છીએ અમે અને તારા મા બાપની ઇજ્જત જાય એવું તું ઈચ્છે છે? પપ્પા મેં એવું કાંઈ નથી કર્યું. ભાઈ ઘરે આવીને ગમે તેમ ખોટું બોલે ને તમે માની લો છો. પણ ભાઈ થોડો ખોટું બોલે. તો હું શું કામ ખોટું બોલું મમ્મી? એને જોયું હોય તો જ એ આવીને કહે ને કે મીરા એના બોસ સાથે બહાર ઊભી હતી. કીધું ને મેં કે હા મેનેજર સાથે વાત થતી હતી. હું ના નથી પાડતી, ડિનાય નથી કરતી. પણ એ મને ખાલી સમજાવતા હતા, બીજી કોઈ વાત નહોતી. ને તમે લોકો આવી રીતે કરશો તો હું કોને કહીશ? કહેવાનું તો તારે અમને જ રહેશે પણ જો અને તારે નોકરી કોઈ પણ કાળે તારી ચાલુ જ રાખવાની છે. તું તો જાણે છે ને આ ઘરની પરિસ્થિતિ. તો હું શું કરું પપ્પા? નોકરી કરું છું ત્યાં આવીને ભાઈ ઝઘડાઓ કરે છે, હેરાન કરે છે મને. અહીંયા તમે લોકો પ્રેશર આપો છો કે નોકરી કરવી જ પડશે. તમે એકવાર બેસીને વાત કરી લો બધા કે શું કરવું છે. પણ આ મને એવું લાગે છે કે આ એ વાતનો જ ફાયદો ઉઠાવતી હોય એવું લાગે કે મારી ઉપર જ આમ ઘર હાલે છે, મને તો નોકરી જવા જ દેવાના છે, ના તો પાડવાના નથી. મમ્મી કયા ફાયદાની વાત કરો છો? એટલે પેટમાં તું કોઈ પાપ રાખતી નહીં, સમજી ગઈ? આ ઘરમાં તારે તારી જવાબદારી બને છે અને અત્યારે જો તારા ભાઈ પાસે નોકરી કે ધંધો તો હું શું કરું પપ્પા? જ્યારે હોય ત્યારે તમે લોકો મને આવું જ સંભળાવ્યા કરો છો. મારી કોઈ ભૂલ નથી. સવારથી લઈને રાત સુધી કામ કરો, ઘરે આવીને કામ કરો, તમારી સેવા કરો, છતાં પણ આ સાંભળવાનું. એ સાંભળવું પડશે બેટા. જ્યાં સુધી તારા ભાઈની નોકરી નહીં લાગી જાય કે ધંધામાં એ પોતે સફળ નહીં થાય ત્યાં સુધી તારે આ ઘર માટે કામ કરવાનું જ રહેશે. એને ક્યારે તમે આવું કીધું છે કીધું કે આ ઘર તારું છે ને તારે કામ કરવું પડશે એમ? મેં નથી જોયું પપ્પા કોઈ દિવસ. ભાઈ એને મેં આજે કીધું જ. સૂતો તો ને તો ઉઠાડ્યો અને મેં તું જા નોકરી ગોત અને નોકરી કર. સરસ. મારી જ ભૂલ હશે નહીં કંઈ? હું જ નહીં સમજતી હોય તમને લોકોને ક્યાંક ને ક્યાંક. મમ્મી ભૂલ હોય ને તો ખીજાઈ લેવાય, બે થપ્પડ મારી લે. પણ રોજ ઉઠીને મેણા મારવા જરૂરી નથી. તમને ખબર પણ છે કે મારી મેન્ટલ હેલ્થ શું થઈ ગઈ છે? આખો દિવસ વિચાર્યા કરું છું. ઓફિસમાં પણ કામ નથી સૂઝતું મને. કઈ ભૂલ થઈ ગઈ છે મારાથી કે તમે લોકો આવું કરો છો? અમે તો ભાઈ કાંઈ ભૂલ નથી કરી. તને એવું લાગતું હશે કે આ લોકોએ મારી હારે ભૂલ કરી. અમે તો તને સાચું હોય ને એ જ કહેતા હોય અને તારા હારા હાટું કહેતા હોય. ઠીક છે, તમે કહો છો તો હજુ પણ માની લઉં છું. બસ સોરી. મારા હિસાબે તમને લોકોને કંઈ દુઃખ થયું હોય તો આઈ એમ વેરી સોરી.
બીજી વાર ધ્યાન રાખીશ. ભૂલ થાય ને તો એને સ્વીકારી લેવાની. અને જો આ છોકરીઓની લીધે ઘરની ઇજ્જત જાય એવું તું ઈચ્છે છે? હે, તારા મા બાપની ઇજ્જત ગામમાં લોકો ઉડાડે અને કિલ્લી ઉડાડે, ખોટી વાતો કરે એવું તું ઈચ્છે છે? નથી ઈચ્છતી પપ્પા. તો બસ પછી. પણ આજ સુધી એક સવાલનો જવાબ પણ મને નથી મળ્યો કે જો દીકરીના હાથમાં ઇજ્જત હોય તો ઇજ્જત લઈને દીકરીને ઘરની બહાર શું કામ મોકલવી પડે? ઘરમાં રાખો ને. બેટા તું જાણે છે બધી વસ્તુઓ જરૂરિયાત છે એટલે તને મોકલીએ છે, બાકી છે ને તારો ભાઈ કમાશે ને પછી તને નહીં મોકલીએ. બસ એનો મતલબ કે મારે આખી જિંદગી કામ જ કરવાનું છે. ચલો, જય શ્રી કૃષ્ણ. હા, અત્યારે તો એમ જ સમજ મીરા, આખી જિંદગી તારે આ ઘર માટે જ છે ને ગુલામી કરવાની છે. કેમ આદિભાઈ આજે ઢાબે ઊભા છો? અરે યાર તું વાત જ જવા દે. આજે તો આ ગેમમાં પૈસા મળે છે? ગેમમાં ને હા, પૈસા તો નાખ્યા છે પણ આવતા નથી. તો હું કામ નહીં આ ગેમ જેમાં પૈસા ન આવે? શું કરવું કે હવે કંઈક તો પ્રયત્ન કરવા પડે ને. ભણેલો ગણેલો છું તો મેં કીધું કે ચાલ આ ગેમમાં રૂપિયા નાખીને આમાંથી પૈસા કમાઈ લઉં. જે ભણેલા હોય ને એ કોઈ દિવસ ગેમમાં ન નાખે પૈસા. અરે યાર કેટલા બતાવું તને બોલ. હા, હારી ગયો. તું આજે અચાનક મને મળવા માટે ગોતતો ને એ પણ ટેરેસ પર. આપણે છે ગોવા ફરવા જવાનો પ્લાન બનાવો છો, તમે આવો છો? ગોવા ફરવા જવાનો? હા તો કોણ કોણ જાવ છો? આ રોહનીઓને એની ગાડી લઈને જવાનું? હા, બધા ગાડીમાં જવાનું, ગાડીમાં આવવાનું, ત્યાં મોજ. અરે પણ આ તારો વિચાર તો મને ગમ્યો કે ફરવા માટે તમે લોકોએ મને વાત કરી, પણ પૈસાનો જુગાડ ક્યાંથી કરવો? પૈસા નથી ને યાર. મારે પાસે ક્યાં પૈસા છે? મેં તો આમ ચોરી કરી લેવાનું કહે ગમે ત્યાંથી. તમે લોકો તો યાર એડજસ્ટ કરી શકો. તું તો ગમે ને હાથ મારે તને પૈસા મળી જાય છે. પોતાના ઘરે મારી લો, મેં તો બહાર હું કામ હાથ મારવાનો? પણ હું મારા ઘરે મારા પપ્પા યાર એક તો બધી વાતમાં રોતા હોય, ઉપરથી મીરા મને પૈસા આપતી નથી. અને ગોવા જઈએ એટલે સમજી લે 10-15 હજાર તો જોશે જ ને. વધારે માની લેવાનું કે ફર મોજ શોખ કરવા તો વધારે થઈ જાય ને. સમજી ગયો. ક્યારે નીકળવાનું છે? આ એક બે દિવસ તો જોશે મારે. અરે યાર કાલે નીકળે તો ન ચાલે યાર, લેટ ન કરવો જોઈએ. આમાં વાર લાગે ને આવતા. એક રાતમાં ખીંચી લેને ગમે ત્યાંથી, નાઇટમાં ખીચી સવારે વાપરી નાખો, કોઈને ખબર જ ન પડે કોણ લઈ ગયું પૈસા. હા, પછી તમારા લીધે અમારો પાંડો ફૂટી જાય એટલે વહેલા. મેં કોઈ દિવસ એવું કર્યું નથી એટલે મને બીક લાગે છે કે કેમ થશે, શું થશે. ઘરમાં ચોરી કરવી અને પકડાઈ જઈશ તો? મેં લોકો કોઈ દિવસ ન પડે ને તમે થોડું પકડાય. એ વાત પણ સાચી. કરી તમારી વાત બહાર ના આવતી હોય તો પછી મારી વાત તો ને આમ પણ પપ્પા અને મમ્મી તો મીરા ઉપર જ શંકા કરે છે ને. તું હા પાડી દે. મારે તો હા છે, તો હવે હા પાડી લો. આવવાનો ચોક નથી. મારી હા પાડી દે, હું આવવાનો છું. હવે કોઈનું નામ નહીં લખતા. ના ના ઠીક છે? કારણ કે મારી બદલેમાં તમે પછી કોઈ બીજાને હા પડાવી દો તો પછી મારું કેન્સલ થઈ જશે. હા એ તો. હું પૈસાનો જુગાડ કરું છું. અને આપણે કાલે સવારે જ નીકળી જઈએ એવું હોય તો રાત્રે કરી નાખો પૈસા જોગાડ. આજનો દિવસ છે, રાતનો દિવસ છે. કાલે સવારે? હા કાલ સવારે કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, પાકો. તો ડન. મેં મારી તૈયારી કરવાની છે, થોડા વાર ખીંચવાના છે એટલે. હા પાકું પાકું. હા વાહ, ગોવા જવાનો પ્લાનિંગ મસ્ત. હાય. કેમ? શું કરે છે તું અહીંયા? અને આ વસ્તુઓ મારી છે. મારા ઘરમાં તું મને પૂછી ન શકે? પૂછી શકું, હું પણ આ ઘરની સદસ્ય છું. ભાઈ સાંભળ, તે કંઈ જોયું નથી, તને કંઈ ખબર નથી.
તું તારું કામ કર અને નીકળ અહીંયાથી. શું કામ? અને આ કઈ ભાષામાં વાત કરે છે? વાત કરવામાં સભ્યતા રાખજે, સમજો? અને આ છે ને મારા અને મમ્મીના ઘરેણા છે, મૂકી દે પાછા. તારા જેમ ને આમાં એટલે વિચાર કરું કે વજન કેમ આટલો વધારે છે. રહેવા દે, એ તો ભૂલી જાય. હવે જો હું મમ્મી પપ્પાને બોલાવીશ, સમજો? પછી મને કહેતો નહીં. બોલાવીશ મમ્મી પપ્પાને. હા. મમ્મી પપ્પા તારી વાત માનશે એમ? કેમ નહીં માને? ભૂલી ગઈ? આ પહેલાં પણ ઘણી વાર તારી વાત નથી માની ને તું આ ઘરમાં ફક્ત પૈસા કમાવાનું સાધન છો, સમજી તું? એટલે રૂપિયા આપવાના દર મહિને ને તારે તારા કામથી કામ રાખવાનું, એનાથી વધારે કંઈ નહીં. એક મિનિટ, શું બોલે છે તું આ? શું બોલવામાં ધ્યાન રાખજો. હું અત્યારે જ મમ્મીને બોલાવીશ. મમ્મી! ગળું ધપ્પી દઈશ તારું, જીવથી નહીં મૂકું તારે, સમજી તું? જો બીજી વાર તે કોઈને પણ બોલાવવાની કે વાત કરવાની કોશિશ કરી છે ને તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય, સમજી? શું કરે છે તું? હા, તું જે તું ગાંડો થઈ ગયો છે? ધીમે બોલ. બધાને છે ને ઉઠાડીને જ કહેવાની જરૂર નથી. ભાઈ તું આ ખોટું કરે છે. ઘરેણા મારા આ અને તો પૈસા લાવ, ચાલ. છે તારી પાસે પૈસા? ક્યાંથી હોય મારી પાસે પૈસા? અને તારે એટલા બધા ઘરેણા શું કરવા છે મને કહીશ પહેલા? બહાર જવાનું છે મારે, ગોવા. ગોવા જવા માટે ઘરેણા વેચવાની શું જરૂર છે? પછી જજે ને પૈસા હોય ત્યારે. પછી હા, ઉંમર થઈ જાય પછી જાઓ. અરે મારી પાસે અત્યારે તે સમય છે કે હું બહાર મારા મોજ શોખ પૂરા કરી શકું. પછી મને જીવન બીજી વાર નહીં મળે અને કદાચ ઉંમર થઈ જશે પછી કંઈ બહાર પણ નહીં જઈ શકું. તને કહી દઉં છું, તું તારા કામથી કામ રાખજે. ઘરમાંથી કંઈ પણ વસ્તુ આમ તેમ થાય તારે કોઈને કંઈ કહેવાની જરૂર નથી. અને અત્યારે તે મને અહીંયા જોયો પણ નથી. જો તે મમ્મી પપ્પાને વાત કરીને તો એટલું યાદ રાખજે, તને જીવતી નહીં મૂકું. પછી મને કહેતી નહીં કે સાલું મને ઊંઘમાં ને ઊંઘમાં ગળું કોણ દબાવી ગયું. તને શરમ નથી આવતી? પોતાની બેન સાથે આવી રીતે કોણ વાત કરતું હશે? તું એકદમ બદલાઈ ગયો છે. બદલાય તો તું પણ ગઈ છે ને. મેનેજર તારો સૈયા છે પણ તું સાબિત કરવા નથી દેતી. બીજી વાર તારી લિમિટ ક્રોસ નહીં કરતો, સમજો? આ પહેલી અને છેલ્લી વાર. લિમિટ તો તે ક્રોસ કરી નાખી છે. મારા પર હાથ ઉપાડ્યો છે ને તે. હવે તું જો કે શું થાય છે. શું કરીશ? મમ્મી અને પપ્પાને ચડાવીશ ને ખોટી રીતે તો જા ચડાવી દે, પણ તારી કોઈ વાત હવે માનવામાં નહીં આવે. મેં કીધું ને ઘરેણા આપી દે મને. માય ફૂટ. ઘરેણા તને મેં કોઈ ઘરેણા લીધા જ નથી. આદિ જો મારી વાત સાંભળ, મમ્મી અને પપ્પાને ખબર પડશે તો આ વાત બહુ મોટી થશે. ઘરેણા આપી દે. શાંતિથી સમજાતું નથી તને? કયા ઘરેણા, કેવા ઘરેણા? ના, હું તો ઘરમાં છું જ નહીં. હું અત્યારે જ મમ્મી પપ્પાને વાત કરીશ, સમજો? વાત માનશે નહીં તારી, યાદ રાખજે. અને વાત કરી તો એનું પરિણામ સારું નહીં આવે. બસ બધું કામ થઈ ગયું. ઘડી પોરો ખાઈ લેવી. નથી પછી એવું દુખે છે ને. મમ્મી મમ્મી આ ભાઈ તમારા ને મારા ઘરેણા લઈ ગયો બધા. જાઓ એને રોકો ફટાફટ. હા, હું બોલે તું એનું ભાન છે? એ થોડો ઘરેણા લે. મમ્મી મેં મારી નજરે જોયું છે, અમારી વચ્ચે ઝઘડો પણ થયો. મમ્મી રોકો એને. ફોન કરું. એ તો ખાલી છે ને એમને જોતો હોય, એને ઘરેણાને શું કરવા છે? તું ખોટો આરોપ લગાય માં ભાઈ ઉપર. મમ્મી મેં મારી આંખે જોયું છે, તમે માનતા નથી. હું એને ફોન કરું રહ્યો. ભાઈ ફોન કરવાનું શું કામ છે? મને ખબર છે એ કોઈ દિવસ ઘરેણા ન લે. એને લે તો કંઈક કામ હશે પાછો મૂકી દે. હે આમ જોતો હોય કે ભાઈ આમાં શું છે એમ કબાટમાં કે આ પાટી પડ્યું હોય તેમાં હું મમ્મીએ મૂક્યું છે એમ કરીને જોતો હોય. કહેતો જ હતો એ મને. એણે મને કીધું કે મમ્મી તારી વાત નહીં માન. પણ હું ગાંડી કે તમને વાત કરવા માટે આવી ગઈ. મમ્મી એક વાત કહું, હું નાની કીકલી નથી. મને બધી જ ખબર પડે છે કે તમે લોકો આ શું કરી રહ્યા છો. કેમ? અમે શું કરી રહ્યા છીએ? તમને ખબર જ હશે ને, તમારું વર્તન, તમારી વાતો, તમારો સ્વભાવ મારા પ્રત્યે બધું બદલાઈ ગયું છે. હું ઘણીવાર વિચારું છું કે આવું શું કામ? કઈ ભૂલની સજા મળે છે મને? પણ તને એવું લાગતું હશે અમે તો જો રહીએ છીએ એમ રહીએ છીએ. થોડું ઘણું તું કામ કરવા લાગશો, મારાથી એકલા કામ ન થાય. જોબ કરવા જાશો, બીજું તો અમે તારા પર કઈ ત્રાસ ગુજારીએ છીએ? તને કઈ કહીએ છે બીજું? ના, તમે કાંઈ નથી કહેતા એ જ મને દુઃખ છે મમ્મી. એવું શું છે કે તમારે મારાથી છુપાવવું પડે છે? કેટલાય દિવસથી જોઈ રહી છું તમે એકદમ ચેન્જ થઈ ગયા છો. ઘણીવાર પૂછવાની કોશિશ કરી છે મેં તમને, પણ તમારી પાસે કોઈ વાતનો કોઈ જવાબ નથી. પણ કઈ છે જ નહીં તો હું તને શું જવાબ આપું? તમારો દીકરો અત્યારે ચોરી કરીને ગયો છે અને તમે એનો પક્ષ ખેંચો છો. ભાઈ કાંઈ ચોરી ન કરી હોય એ હું જોઈ લઈશ. ચોરી કરી હશે ને તો હું એને કહીશ. બસ
અને મારો દીકરો ક્યારેય ચોરી કરે ને મને આ છે ને ગળા સુધીનો વિશ્વાસ હોય ત્યારે જ હું કહેતી હોય. સાચી વાત છે. મારી ભૂલ થઈ ગઈ. મારી ભૂલ થઈ ગઈ કે મેં આવું કાંઈ વિચાર્યું. મમ્મી, મને એમ હતું કે તમે મને સમજશો, તમે મારી વાતને માનશો, પણ તમને મારા પર કોઈ જાતનો ટ્રસ્ટ નથી. પણ માનવા જેવી હોય તો માનું ને. પણ જાઓ ને, જોઈ આવો કબાટમાં જઈને. એ તો હું જોઈ લઈશ. ક્યાંય ન ગયા હોય એને ઘરેણાને શું કરવા હોય? એને થોડા પહેરવા છે તો એ ઘરેણા પહેરીને લઈને વહી જાય. ગોવા જવું છે અને ગોવા જવા માટે પૈસા ના આપ્યા ને મેં, એટલે એણે ઘરેણાની ચોરી કરી છે. આવું એના મોઢેથી એ બોલીને ગયો છે. છતાં પણ તમને એવું લાગતું હોય મમ્મી કે હું ખોટી છું, તો પછી વાત કરવાનો કોઈ મતલબ નથી. અવારનવાર જોતી આવું છું, કેટલાય દિવસથી તમે આવું કરો છો. જ્યાં સુધી મને હવે આ વાતનો જવાબ નહીં મળે ત્યાં સુધી મને ગમશે નહીં આ ઘરમાં. આ તું શું બોલે છે તને ખબર છે? અમે જો તને સંસ્કાર ન આપીએ તો લોકોને એમ થાય કે માએ દીકરીને સંસ્કારે નથી આપ્યા. અમારી અત્યારે ફરજ છે તમને સમજાવવાની ને સંસ્કાર આપવાની. તો આપો ને, સંસ્કાર લેવાની ક્યાં ના છો? પણ તમે તો મને હેરાન કરતા હોય ને એવું લાગે છે મમ્મી. હેરાન થોડા કરીએ છીએ. આ તારા મગજમાં ક્યાંથી આવી ગયું છે કે અમે તને હેરાન કરીએ છીએ? હવે અત્યારે અમે તને કામ ન શીખવાડીએ તો ક્યારે શીખવાડીએ? કાલ સવારે તું સાસરે જઈ ત્યાં તું જોબ કરીશ ને આવીને કામ કરવું પડશે. સાચી વાત છે. તો મારી જ ભૂલ થઈ ગઈ છે. બધી વાતમાં ભૂલ મારી જ આવવાની હોય તો પછી મારે બોલવું શું કામ જોઈએ? મમ્મી, મને નહોતી ખબર કે તમે લોકો આટલા ચેન્જ થઈ જશો. એનું કારણ મને આજ સુધી ખબર નથી પડી. પણ એટલું યાદ રાખજો કે તમારું આ બિહેવિયર મને બહુ દુઃખી કરે છે. ઘણીવાર વિચાર આવે છે મને કે મારી ક્યાં ભૂલ હશે, મેં શું કર્યું હશે. જ્યાં સુધી તમે મને જવાબ નહીં આપો ને ત્યાં સુધી એવું બધું બરાબર નહીં થાય. પણ કઈ છે જ નહીં તો હું તને શેનો જવાબ આપું? એક માની ફરજ આવે છે કે દીકરીને બધું શીખવાડવાનું, એ હું તને શીખવાડું છું. વાત એ છે જ નહીં મમ્મી. ભાઈ અને મારી વચ્ચે જે અંતરો થાય છે ને, વાત એની ચાલી રહી છે. ભાઈ તમને આટલો સારો લાગે છે અને સામે હું આટલી જ કડવી. કોણે કીધું તું કડવી લાગે છે? અને ભાઈ એટલો સારો લાગે છે. દેખાય છે મને. તમને મારી વાત ઉપર ટ્રસ્ટ હોત ને તો તમે અત્યારે જ ત્યાં ગયા હોત ને, ચેક કર્યું હોત, કાં તો એને ફોન કરીને પૂછ્યું હોત. પણ તમને મારા પર કોઈ ટ્રસ્ટ નથી. મને ખબર જ છે કે ભાઈ મારો દીકરાએ કંઈ ન કર્યું, એને કર્યું હશે, લીધા છે તો જોઈ જશે. અને તને અમે થોડા ના પાડીએ છીએ, તારે જેમ કરવું એમ કરે જ છે ને તું. હા, સાચી વાત છે. મારે જેમ કરવું હોય હું એમ જ તો કરું છું. મને ક્યાં કાંઈ દુઃખ છે આ ઘર? એ તો હું બુદ્ધિ વગરની છું કે કંઈ સમજતી નથી. નહીં, છોડો. તમને સારું લાગ્યું એ સારું. છોકરાએ હાસીન ઘરેણાની ચોરી કરી છે, કંઈક તપાસ કરવી જ પડશે. હા મંજીભાઈ, કેમ ચાલે છે? હા, એક છોકરી ગોતી દો ને ભાઈ અમારા દીકરા માટે. હા જુઓ ભાઈ, હમણાં નોકરી ધંધા નથી કરતો, પણ હવે એ તો એક છોકરી મળશે ને એટલે સીધો થઈ જશે. હા, લગ્ન પછી છે ને માણસ સાધુ બની ગયા છે. જેટલા શેતાન હતા ને એટલા બધાય. હા હા હા, હા તમને ફોન કરું પછી. આ ફોનમાં વાત કરતા રહો ને તો ઘરમાં બધું પૂરું થઈ જાય. કેમ, શું થયું? આ આદિએ છે ને ઘરેણાની ચોરી કરી છે. અને પૈસા આપતા બંધ થયા હે એટલે એ ઘરમાં હાથ નાખવા માંડ્યો, ચોરી કરવાનું. આમ તો મને મીરાએ કીધું કે મારા ઉપર તમને વિશ્વાસ ન હતો ને તો જાઓ ને જોવો. મેં જોયું તો મારા પાકીટ જ નથી, બધા ઘરેણા એમાં જ હતા મારા. કેટલું હતું. હા પણ હવે જો એ લાડકોટથી ને ઉછેરો છે હે, અને નાનપણથી એને વધારે પડતો છે ને આપણે ચાગલો રાખ્યો છે. આ તમે, આપણે નહીં. હું તો તમને ઘણી વખત કહેતી હતી કે હવે ક્યાંક નોકરી ધંધે ચડાવો, કાંઈ નાનું નથી. મારા એકલાની ભૂલ નથી. એ મારા કરતાં તો તું એને છે ને વધારે લાડ લડાવતી હતી હે. આ તો હવે શું કેવું, હવે આપણો છોકરો આપણી સામે પડે છે અત્યારે. તો મીરાને તો મેં નાશ પાડી કે મારો દીકરો મેં આવું કરે જ નહીં કોઈ દિવસ. તો કે મમ્મી એટલો બધો કેમ વિશ્વાસ છે? મેં કીધું મને છે ને ગળા સુધી વિશ્વાસ છે. વિશ્વાસ તો હોય જ આપણે પોતાના સંતાન ઉપર આપણને, પણ હવે આવું કરવા માંડ્યો છે તો જે ઘરમાં વધુ ખીચવું છે એ પૂરું કરશે. એને ગોવા જવા હાટું પૈસા માંગ્યા હતા. હા, એ કંઈક છોકરા ફરવા જવાના હતા અને મને ફોન આવ્યો હતો, એનો કહેતો હતો મને કે ભાઈ મારે જોઈ પૈસા. એટલે મેં કીધું હમણાં ક્યાં પૈસા, ઘર માંડ માંડ ચાલે છે ભાઈ. તું કંઈક તારા દોસ્તારો પાસેથી લઈ લે તારે જવું હોય તો.
હા પણ મીરા પાસેથી નહીં માગ્યા હશે. મીરાએ કહેતી હતી મારી પાસે માગ્યા, મારી પાસે હતા નહીં. એમ કે પપ્પાએ નો આપ્યા એટલે એમ કે એને ઘરેણા ચોરી કરી, ઈ કે લઈને વયો ગયો છે. એવું જ કીધું. આ છોકરાએ છે ને આપણને એમ કે આપણી ઇજ્જત વધારશે, એણે ઇજ્જત ડૂબાડી છે. અને જે છોકરી પારકું લોહી હતું, પારકું ધન હતું, આ ગામમાંથી આપણને મળેલી છોકરી, એ અત્યારે આપણું ઘર ચલાવે છે. ખરેખર તો આપણે એનો ઉપકાર માનવો જોઈએ, પણ ઉપકાર કેમ માનવી? હે, એક બાજુ આપણું લોહી આપણને આપણું કીધું કરતું નથી. પણ એ બીજું તો ઠીક, પાછો ફોન એ નથી ઉપાડતો. તમે એકવાર ફોન કરો તો ઉપાડે. તો મેં તો ફોન કર્યો તો પાછો ફોન એ નથી ઉપાડતો. નકરાઈ કઈ કે ભાઈ ઘરેણા વેચતો નહીં, વેચીને આવશે તો બધાય ઘરેણા મારા વયા જાહે. હવે એ લઈ જ ગયો છે તો હવે આમાં પોલીસ ફરિયાદ તો કેમ કરવી આપણે? આપણા ઘરમાં એને ખાતર પાડ્યું છે. પોલીસ ફરિયાદ તો ન કરાય, પણ હજી હોની દુકાને ન પૂગ્યો હોય ને તો એને પાછો વળાય. એમ કે ભાઈ પૈસા મેં દઈ દે, હું પાછો આય. આદિ ફોન ઉપાડ. રિંગ જાય છે, ઉપાડતો નથી. એ હાળો હવે ફોન એ એને નહીં ખબર જ ઉપાડે. હોય કે આ વસ્તુ છે ને આ પણ હરામી ફોન તો ઉપાડ. મારી બધી વીટી ને કેટલું હતું એ આખું મેં પાકેટ ભરીને મૂક્યું હતું. આ તો સારું થાય એક બંગડી પહેરેલી છે, તે બંગડી નથી ઉપાડતો. હવે હજી તો આ ચારેક ઓર ગરીબી આટો લઈ લીધો છે ને, એમાં તારા ઘણા તું હાચવીને મૂકતી હોય તો પણ મેં કબાટમાં હાસવીને જ મૂક્યા હોય. એને કબાટમાં જ લેવી મને ખબર હોય. એ જ પૈસાની જરૂર હોય તો માણસ ગમે ત્યાં ખાતર પાડે. અને આપણો છોકરો હવે આપણા ઘરમાં ખાતર પડે તો પોલીસને થોડું કહેવાય? ગામમાં ફજીતી થાય આપણી. અને એક બાજુ છોકરી નોકરી કરે, આ એક બાજુ આ ઘરમાં ખાતર પાડીને પછી રખડીને પૈસા પૂરા કરીને આવે. પણ હવે શું કરવું? બધાય મારી તો આ એક બે વસ્તુ પહેરી રહી, બાકી તો બધું ઝીણું ઝીણું ને મંગળસૂત્ર બીજા બે અને કેટલું બધું હતું એમાં. બીજી મારી હાથની બંગડી ને આ છોકરો એક તો ક્યાંય કામ ધંધે લાગતો નથી ક્યાંય બે પૈસા રળી આપતો, અને બસ ગામના પૈસા ઉદ્ધાર કરવાના ને ઘરમાંથી ખાતર પાડીને પૂરું કરવાનું. અને તો આને દીકરો કેવો કે ઠીકરો ખબર નહીં પડે. એ ધંધો કરવાનું કહેતા તો થોડાક પૈસા દીધા હોત ને તોય ધંધો કરવા મળે. હવે એને કોઈ જગ્યાએ જીવ ચોટે એમ નથી. એ હું પૈસા લાખના 12,000 કરે એમ છે. વાત કરે તું, એને ક્યાંથી પૈસા દેવા? હા, એની જાતે એને ખબર પડે કે બે માણસની વચ્ચે વાતું જ કરે છે એકલી. ક્યાંક કરીને બતાવે તો આપણે બે પૈસા એને આપી. પહેલાં શરૂઆત તો ક્યાંક કરે કોકની યારે. મેં એક દિવસ કેટલું એને કીધું, મેં કીધું હવે નોકરી જોડો ધંધો કરો, કાલ સવારે લગ્ન કરવાના છે, કોઈ છોકરી નહીં આપે. કે તો મારે મોટો ધંધો કરવો છે ને પછી આપણે પૈસાવાળા થઈ જાઉં ને આમ ને તેમ ને. લ્યો પાછો ઓઢીને હોઈ ગયો. એ શેખ ચલીના સપના જોયા કરે છે. હે, આ છે ને એને મગજ કંઈ છે ને એવું લાગે છે. અને પણ હવે આપણે દિવસો છે ને નબળા ચાલે છે ને ચારે કોર ઉપાધિ છે. આ છોકરાએ તો કોઈને કહેવાય નહીં ને કાંઈ સેવાય નહીં એવું થયું છે અત્યારે. આ તમે છે ને એને ક્યાંક ગમે ત્યાં નોકરી લગાડી દીધો હોત ને તો સારું હતું. તો એની પાસે પૈસા હોત ને તો અમારા ઘરેના સોરી એ ન કરત. હવે આપણે લાડકોડમાં એને વધારે કંઈ નથી શકતા. કાલ સવારે કંઈક પગલું એવું ભરે તો એ બીક રહે આપણને. અને આ તો ઠીક છે, આ છોકરીએ આપણે ભાઈ નસીબ જોગે મળી ગઈ છે આપણને, અને અત્યારે આપણું ગુજરાન ચલાવે છે. એટલો ભગવાનનો પાડ માન. નકર આ ગરીબીમાં છે ને અત્યારે આપણી દિવસો આપણા કેવા આવત ને એ તો એને ખબર જ નથી. એ મને એમ કહેતી હતી કે તમે કેમ બધા મારે યાર આવું વર્તન કરો છો? સારું છે એને ખબર નથી કે આપણે એના મા બાપ ખરા મા બાપ નથી. એ બધું ભૂલી ગઈ છે નાનપણની બધી વાતો, એવું લાગે છે મને તો. મને અત્યારે એવું લાગે છે કે ભાઈ એને ખબર નથી કે આપણે એના અસલી મા બાપ છે. એટલે મેં કીધું કે ભાઈ જો મારી ફરજ બને એટલે હું તને બધું શીખવાડું. કાલ સવારે મેં કીધું હારે જાય કે માએ કંઈ શીખવાડ્યું નથી એટલે મારે તને બે શબ્દ કહીને બધું કામ તો શીખવાડવું કે નહીં. જોઈએ હવે ચાલો, એ આવવા દે નહીં. ક્યાં જાય? કેટલા દિવસ રખડશે? પૈસા ખૂટશે એટલે આવશે ને ઘરે. પણ એ બધું તો ઠીક, પણ મારા ઘરેણા